નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ધોરાજીના પાટણ વાવમાં ધોધમાર વરસાદ, ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યું, અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ। કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણ વાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જોવા મળ્યું છે। ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો। વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યું છે। આ ધોધનો અદ્ભુત નજારો મોબાઈલમાં કેદ કર્યો હતો। ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેસર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે। ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે। હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। જયંત વિઝુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। મારું નામ રિયા વિસાવડિયા છે। તમે રાજકોટથી મેત્રીમાના પાટણ ખાતે ઓસમ પર્વત દર્શન કરવા માટે આવ્યા તો અહીંનો નજારો કેવો છે? અહીંનો નજારો ખૂબ જ સરસ છે। અમે સૌથી પહેલા મંદિરે ગયા હતા, ત્યાં દર્શન કર્યા, એને બાદ અહીંયા નજારો જોયો અહીંનો ધોધનો, તો ખૂબ જ સરસ નજારો છે। અહીં જે ઓસમ પર્વતમાં જે આ ઝરણા વહી રહ્યા છે, કેવું દ્રશ્ય તમને લાગે? ખૂબ જ દ્રશ્ય સરસ છે। અહીંયા આવીને આમ નેચરલ છે, આપણને આમ છે મળે છે, એ બહુ મસ્ત છે। અહીંની હવા પછી પ્લસ કે અહીંનો નજારો ખૂબ જ સરસ છે।